ભાજપમાં આંતરિક વિવાદ એક બાદ એક સામે આવી રહ્યો છે ત્યારે ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં ભાવનગરના મેયરના આત્મવિલોપનની ચીમકીના મેસેજ વાયરલ થયો। ભાવનગર મહાનગરપાલિકાના મેયર સાથે થઈ રહેલા અન્યાય અને તેમને નિશાન બનાવતા હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા। ભાવનગર ભાજપના પ્રભારી રત્નાકર ભાવનગર આવી રહ્યા છે તે દરમિયાન જ ભાજપમાં ભડકો જોવા મળ્યો છે। મેયરે ભાજપના ગ્રુપમાં વ્યથા ઠાલવી હતી। મેયર દ્વારા ભાજપના ગ્રુપમાં મેસેજ મૂકવામાં આવ્યા બાદ ગ્રુપ એડમિને તમામ મેસેજ ડિલીટ કર્યા। જીએસટીવી વાયરલ મેસેજની પુષ્ટિ નથી કરતું। મેયરે પોતાની વ્યથા મેસેજ કરીને ઠાલવી હતી। આજે ભાવનગરના પ્રભારી રત્નાકર ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે તે પહેલા જ ભાજપમાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યું છે। ભાવનગરના મેયરને આત્મવિલોપનની ચીમકી આપી હતી અને પોતાની વ્યથા પણ ઠાલવી હતી। આંતરિક વિવાદ છે ભાજપમાં એક બાદ એક સામે આવી રહ્યા છે ત્યારે ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં ભાવનગરના મેયરને આત્મવિલોપનની ચીમકીનો મેસેજ વાયરલ કર્યો છે। ભાવનગર મહાનગરપાલિકાના મેયર સાથે થઈ રહેલા અન્યાય અને તેમને નિશાન બનાવતા હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો। ભાવનગર ભાજપના પ્રભારી રત્નાકર ભાવનગર આવી રહ્યા છે તે દરમિયાન ભાજપમાં ભડકો જોવા મળ્યો। મેયરે ભાજપના ગ્રુપમાં વ્યથા ઠાલવી। મેયર દ્વારા ભાજપના ગ્રુપમાં મેસેજ મૂકવામાં આવ્યા બાદ ગ્રુપ એડમિને તમામ મેસેજ ડિલીટ કર્યા। જોકે જીએસટીવીએ વાયરલ મેસેજની પુષ્ટિ નથી કરતું। ભાવનગરના મેયર દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી। પોતાની વ્યથા ઠાલવવામાં આવી હતી એટલે કે આંતરિક વિવાદ છે તે ભાજપમાં ભાવનગરમાં જોવા મળી રહ્યું છે। ત્યારે નેતા જ્યારે ભાવનગર આવતા હોય તે પહેલા વિવાદ છે તેને જોર પકડ્યું છે। મેયરે ગ્રુપમાં મેસેજ કર્યો જો કે એડમિને આ મેસેજને ડિલીટ કર્યો હતો। મેયરે પોતાની વ્યથા ઠાલવી હતી અને આત્મવિલોપનની ચીમકી આપી હતી। કોઈ કામગીરી નહીં થાય તો આત્મવિલોપન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી। મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી। સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદ ઇરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય, આવી કોઈ વાત નથી। મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા, તો એનો અર્થ એવો તમારે કોઈ લેવો નહીં। મેં જે પોસ્ટ મૂકી મારા સોશિયલ મીડિયામાંથી તમને મળી છે। મેં કોઈને ફરિયાદ કરી નથી, જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું, પાર્ટીનો વરિષ્ઠ છું, પાર્ટીનો મોટો ભાઈ છું। મારે ક્યાંય ફરિયાદ કરવાની હોતી નથી। તો મેં આ વ્યથા જે ઠાલવી છે તે અંગે તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં પણ આવી હતી। તેમણે કહ્યું હતું કે હું પાર્ટીનું એક પદ મેળવનારા વ્યક્તિ છું અને મેં મારી વ્યથા ઠાલવી હતી અને પરિવારમાં જે રીતે પોતાની વ્યથા ઠાલવવામાં આવતી હોય છે તે રીતે જ મેં આ ગ્રુપમાં મારી વ્યથા ઠાલવી હતી। મારો હેતુ એવો કોઈ ન હોવાની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી। જોકે મેયરે પોતાની વ્યથા ઠાલવી આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી જેના કારણે એડમિન દ્વારા તે મેસેજને ડિલીટ કરવામાં આવ્યો હતો અને ખળભળાટ મચ્યો છે। હાલ તો આ મેસેજના કારણે આંતરિક વિવાદ ભાજપમાં હોય તેવું જોવા મળી રહ્યું છે। ભાવનગર ભાજપમાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યું છે। એક તરફ જે રીતે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો અને ભાવનગર ભાજપના પ્રભારી છે રત્નાકર જે ભાવનગર આવી રહ્યા છે તે દરમિયાન ભાજપમાં ભડકા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે। મેયરે ભાજપના ગ્રુપમાં વ્યથા ઠાલવી। મેયર દ્વારા ભાજપના ગ્રુપમાં મેસેજ મૂકવામાં આવ્યા બાદ ગ્રુપ એડમિને તમામ મેસેજને ડિલીટ માર્યા હતા। એ મેસેજમાં પોતાની વ્યથા ઠાલવવામાં આવી હતી કે કામ કરે છે પરંતુ તેનો જસ મળતો નથી। અનેકો ફરિયાદ ઠાલવવામાં આવી હતી પરંતુ એ તમામ બાબત અને તમામ જે મેસેજ હતા તે એડમિન દ્વારા ડિલીટ કરવામાં આવ્યા હતા। ભાવનગરના મેયરની આત્મવિલોપનની ચીમકી મેસેજ થકી જોવા મળી હતી અને તમામ મેસેજ એડમિને ડિલીટ કર્યા હતા। જો કે જીએસટીવીએ વાયરલ મેસેજની પુષ્ટિ નથી કરતું। તમામ મેસેજ ત્યારબાદ એડમિને ડિલીટ કર્યા હતા। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અરવિંદ અમારી સાથે લાઈવ જોડાયા છે। અરવિંદ, મેયર દ્વારા જે વ્યથા ઠાલવવામાં આવી હતી જોકે ત્યારબાદ એડમિન દ્વારા તમામ મેસેજને ડિલીટ કરવામાં આવ્યા હતા અને જે રીતે પ્રતિક્રિયા પણ સામે આવી છે, શું કહેવું છે તેમનું? ચોક્કસથી અન્વી, જે પ્રમાણે મેયર દ્વારા જે પોતા ભાજપનું એક ગ્રુપ છે આ ગ્રુપની અંદર તેમની વ્યથા ઠાલવતો મેસેજ કર્યો હતો। જે ખાસ કરીને વાત કરીએ તો ભાવનગરના જે નવા નિમાયેલા જે પ્રમુખ છે કુમાર શાહ, તેમને ઉદ્દેશીને આ મેસેજ કરવામાં આવ્યો હતો કે જે કોર્પોરેશનમાં જે તમામ કામો હોય છે આ કામો પ્રમુખને પૂછ્યા બાદ જ કરી શકાય। પ્રમુખને પૂછવું પડે ત્યારે જે પાયાના કાર્યકર તરીકે ભરતભાઈ જે મેયર તરીકે આવ્યા હતા તેમણે સ્પષ્ટ લખ્યું છે કે હું કોઈની લાગવગથી નથી આવ્યો। મારા જે પાયાના કામો છે, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની જે સેવા કરી છે આ સેવાને લઈ ભારતીય જનતા પાર્ટીએ તેમને મેયર બનાવ્યા છે। ત્યારે તેમની અવગણના થઈ રહી હોય તે બાબતને લઈને તેમને નારાજગી વ્યક્ત કરી અને
ગ્રુપમાં આ મેસેજ મૂક્યા હતા. જો કે એડમિન દ્વારા તાત્કાલિક આ મેસેજો ડિલીટ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ મેયરે પ્રતિક્રિયા પણ આપી હતી અને તેમની જે નારાજગી છે તેમણે તે વ્યક્ત કરી હતી. બિલકુલ, જે રીતે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, એક તરફ રત્નાકર છે તે આજે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે, તે પહેલા જ ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. અરવિંદ, ચોક્કસથી જે રત્નાકરજી છે તેઓ આજે ભાવનગર આવી રહ્યા છે, પરંતુ તે પહેલા જે ભાજપમાં જે ભડકો જોવા મળ્યો, આ પહેલા પણ જે નવા નિમાયેલા જે પ્રમુખ છે કુમાર શાહ, તેમને લઈને જે નારાજગીઓ વ્યક્ત થઈ રહી છે, ખાસ કરીને પ્રમુખના પણ સુપર પ્રમુખ એવી પણ એક લોકોમાં ચર્ચા છે કે ભાજપનું જે કાર્યાલય છે બદલી હોય કે કોઈ કામો મંજૂર કરવાના હોય કે કોઈ પણ કામો હોય તો ત્યાં પૂછીને કરવા. આ બાબતને લઈને જ મેયર દ્વારા જે નારાજગી વ્યક્ત કરાઈ હતી, કારણ કે તમામ બાબતો પ્રમુખને પૂછ્યા બાદ જ કરવી, તેને લઈને જે અવગણના થતી હોય, તેમનું જે જોઈએ તો અપમાન થતું હોય, તેને લઈ મેયર જે ખૂબ જ એક ગણી શકાય તો ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે. વર્ષોથી તેમણે ભારતીય જનતા પાર્ટીની સેવા કરી છે અને તેમના કામને લઈને જ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને મેયર બનાવ્યા છે. પરંતુ જે પ્રમાણે ભાજપ કાર્યાલયથી ભાજપ પ્રમુખ દ્વારા તેમની જે અવગણના થઈ રહી છે તેને લઈ તેમણે આ નારાજગી વ્યક્ત કરી છે. જી, આભાર જોડાવા માટે અને માહિતી આપવા.